અને ત્યાર પછીની એક રમૂજ લીલા પણ આપણા સત્સંગમાં ગવાય છે કે મહારાજે એમની બહુ રમૂજ કરતા એની સાથે, બહુ દિવ્ય બુદ્ધિવાળા હતા. એને ક્યારેય પણ ભગવાન રોકે ટોકે કે હાસ્ય રમૂજ મશ્કરી કરે ને તોય પણ એને ખોટું નહોતું લાગતું, એવા નિષ્ઠાવાળા હતા. આ એમના પત્ની કંઈક ધામમાં ગયા હતા અને પછી મહારાજે એમને પૂછ્યું કે હવે ઘરમાં કેમ ભાઈ રાંધવાનું ને ઘર ચલાવવાનું ને બધું કેમ થશે, બીજી વાર લગ્ન કરી લો. ત્યારે મહારાજ હવે કાંઈ લગ્ન કરવા નથી, હવે તો સુખે ભજશું શ્રી ગોપાળ. મહારાજ કે એવું મળી જાય તો તમને શું વાંધો છે? તો મહારાજે રમૂજ કરી કે શેખ મિયા હતા ગોંડલના, એણે કીધું તમારે 2 પત્ની છે ને એક આમને આપી દો. હવે આ હિન્દુ પેલા મુસલમાન, પણ તોય એમને કાંઈ સંશય નહીં કે મહારાજ આમ કેમ કરતા હશે. પણ કે એ તો ગોંડલ છે. શેખ મિયા પાછા એવા નિશ્ચયવાળા ને એવા દિવ્ય બુદ્ધિવાળા હતા, મહારાજ પ્રત્યે નિર્દોષ ભાવવાળા હતા. આ તો ભગવાન છે, ભગવાન તો ગમે તે ચરિત્ર કરે આપણને આનંદ ઉપજાવવા માટે. તો મહારાજે રમૂજ કરી કે ત્યાંથી ત્યાં છે ને તો એક કામ કરો, અહીંયા શેખ મિયા સાથે ફેરા ફેરવી દો, કે પછી જ્યારે અનુકૂળ આવે ત્યારે લઈ લઈશું. પણ મહારાજે મુસલમાન છે સુરા બાપુ કે તો એ ખાવાનું કેમ થાય? તો કે મહારાજ કે ખાવાનું તો મૂળજી શેઠ હારે જાતે બનાવી લેશે, પણ ઘરમાં મનુષ્ય તો આવી જાય. અરે મહારાજ, રોટલા ઘડવા હાટું તો બીજું લગ્ન કરવાની વાત કરો છો, અને આ બીજું શું કામ હોય ત્યાં? ના મહારાજ, મારે તો એ હરિ ભજવા છે, પ્રભુ ભજવા છે. પણ મહારાજ આવી રીતના પછી તો એવી કથા લખી કે ત્યાં શેખ મિયા સાથે એના ફેરા ફેરવી દીધા. બોલો બોલો, આવું આ બધાયની વચ્ચે આટલા બધા કાઠી દરબારો હોય, કેટલા બધા ભક્તો સંતો હોય, બહેનો પણ હોય, અને એમાં આવી રમૂજ એની કરે, મસ્કરી કરે અને આનંદ કરાવે, તોય પણ ક્યારેય પણ આ ભક્તોને ખોટું લાગતું નથી. કારણ કે એને જાણ્યા હતા કે આ સ્વામિનારાયણ ભગવાન પરાત્પર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ આપણા કલ્યાણ માટે આ લીલા કરે છે. એ નિર્દોષ છે, એમાં ક્યારેય સંશય થતો નહીં, ક્યારેય ખોટું લાગતું નહીં. આવા સ્થિતિવાળા મૂળજી ભગત હતા. એકવાર ગઢડામાં મહારાજ પાસે આવ્યા, દાદા ખચના કારભારી થઈને રહ્યા મહારાજની આજ્ઞાથી, બધો હિસાબ કિતાબ સરસ રાખતા. પણ સમાચાર આવ્યા લીંબલીથી, એમના ઘરના એક કાગળ લખીને મોકલો એક માણસને કે જાઓ આ કાગળ આપજો ભગતને. અહીંયા કાગળ આવ્યો મહારાજના હાથમાં, અને મહારાજે કીધું નહીં, મૂળજી ભગતના હાથમાં. મૂળજી ભગતે વાંચ્યો, મહારાજ પાસે ગયા, મહારાજ દીકરો માંદો છે, કાગળ આવ્યો છે. મહારાજ કે માંદો થયો છે તો ઘેરે ચાલ ગયા વગર કેમ ચાલશે, માટે જાઓ તમે ઘેરે. દીકરાના પણ સારા સમાચાર લઈને આવજો. શું કીધું? સારા સમાચાર લઈને આવજો. એટલે શું આપણે સમજીએ કે દીકરો હાજો થઈ જાય, ચાલતો થઈ જાય, કામકાજ કરતો થઈ જાય, સેવા કરતો થઈ જાય, આપણે એને સારા સમાચાર કહીએ ને. મહારાજનું કંઈક સારા સમાચારનું બીજું રહસ્ય હતું. કારણ કે ભગવાનનું બિરુદ છે, અંતકાળે મારા જનને જરૂર મારે આવવું, બિરુદ મારું બદલે નહીં, એમ સર્વે જનને જણાવવું. તો મહારાજે કહ્યું સારા સમાચાર લઈને આવજો મૂળજી ભગત. તો ભલે મહારાજ. અને મૂળજીભાઈ પગે લાગી અને જ્યાં ચાલવાની તૈયારી કરે અને જવા જાય, ગામ ડેલીની બહાર પગ મૂકે, ત્યાં મહારાજે બૂમ પાડી, ઓ મૂળજી પાછા વળો. કેમ મહારાજ? તમારો દીકરો તો દેહ મેલી ગયો છે. નહીં, સોરી, પહેલાં હું કીધું કે તમારો દીકરો જો ધામમાં વયો જાય, દેહ મેલી દે, તો તમને કાંઈ શોક થાય? તમને કંઈ દુઃખ થાય? અને સંસારીમાં તો થાય જ. કારણ કે એકબીજા સ્વાર્થના તાતણે જોડાયેલા હોય કે આ છોકરો મોટો થશે, સારો ધંધે લાગશે, કામકાજ કરશે, પૈસા કમાશે, અમને લાડ લડાવશે, અમારી ઈચ્છાઓ બધી પૂરી કરશે. દરેક સંસારીને એવું હોય કે દીકરો મા બાપની સેવા કરે, ઘટપણમાં લાકડી થઈને રહે, જાત્રા કરાવે, એના દ્વારા સારા કામ કરાવે, છોકરો કમાય, સારો ડાયો, એમાંય ડાયો હોય અને હોશિયાર હોય,
ઘણી વખત અમે સંતો જ્યારે પધરામણીમાં જઈએ ને એટલે 2-3 છોકરાઓ હોય પરિવારમાં, તો આપણે બહુ ડાયો છોકરો જોઈએ ને કે આ બહુ ડાયો છે, જો દંડવટ કરે છે, તિલક કરે છે, ચાંદલો છે, વચનામૃત વાંચે છે, નિત મંદિરે જાય છે, સાધુનો સમાગમ કરે છે, તો આપણે એમ કહીએ ને આને સંતો ભેગો મોકલો, સાધુની સેવા કરે ને એ સત્સંગના સારા કામ કરે, મોકલો. ત્યારે એના બાપુજી શું કે ખબર છે, એના પપ્પા, સ્વામી એને નહીં આને લઈ જાઓ, કે આ બીજાને લઈ જાઓ. તો આપણે તો કેમ બીજાને આને નહીં? એ કે આખો દી રેખડા કરે છે, કાંઈ માનતો જ નથી ને હુઈ રહેશે ને કાંઈ કામકાજમાં લાગતો જ નથી ને આમ ભણવામાં હાવ ઢગલાન ઢ, એને લઈ જાઓ, આને નહીં. કારણ કે એના ઉપરથી આશા ઉઠી ગઈ છે. આ કાંઈ નહીં કરે, અમને મોટો થાય ને તો અમને આને આ વૃદ્ધાશ્રમમાં ધકેલશે કે ઘરની બહાર કાઢશે અને દુઃખનો પાર નહીં. દરેક સંસારીને સંસારનું સુખ એ ઈચ્છતા હોય છે. હા, પણ ડાયો ડમરો એને કોઈ રજા ન આપે. તો કહેવાનો અર્થ કે એમાંય ડાયો દીકરો હોય ને યુવાન હોય ને પરણી ગયો હોય ને બધું કામકાજ ખેતીવાડી ધંધો બિઝનેસ ઘર પરિવાર બધું સંભાળી લીધું હોય અને પછી મહારાજ એમ કે હવે એને હું તેડવા ધામમાં લઈ જાઉં છું, તો એ મા બાપની પરિવારની શું દશા થાય કયો મને? હા, દુઃખ થાય બહુ. સત્સંગી ભલભલા હોય ને તો એ પાછા પડી જાય. મૂળજી ભગતની વાત ન્યારી છે. મૂળજી ભગતને મહારાજે પૂછ્યું, તમારો દીકરો દેહ મેલી જાય તો તમને શોક થાય? સત્સંગીનું કેવું લક્ષણ હોય, સત્સંગી કેવા હોય, નિષ્ઠાવાળા, અહીંયા આપણને અહીં જાણવા મળે. અને ત્યારે મૂળજી ભગત કે છોકરો ધામમાં વયો જાય, તમે એમને તેડવા આવો અને ધામનો અધિકારી થાય, એમાં શોખ શું કરવાનો? મહારાજ કે એ આગલા જન્મમાં સંત હતો અને કંઈક એને વાસના રહી ગઈ હતી, ઈચ્છા રહી ગઈ હતી સાંસારિક બીજી ત્રીજી, તો એના કારણે તમારે ત્યાં આમ તો ભક્તિ કરી હતી, નિયમો પાળ્યા હતા, પણ અંતરમાં કંઈક ઈચ્છા. તમે જો આ એક નાનું એવું ચરિત્ર પણ આપણને કેટલું બધું સમજાવી જાય છે કે ગમે એવા સંત હોય, ગમે એવી સ્થિતિના ગમે એવા કાર્યો કર્યા હોય, સત્સંગના સેવાય ખૂબ કરી હોય, જ્યાં ભજન બહુ કર્યું હોય, નિયમો ધર્મ બહુ પાળ્યા હોય, પણ જો અંતરમાં કાંઈક ઈચ્છા રહી ગઈ અંતકાળે, તો પણ એને બીજો જન્મ ધરવો પડે છે. એક ઉપલેટાના અર્જણ ભગત હતા, બહુ સારા એકાંતિક ભક્ત રાજ હતા, સંતોનો સમાગમ કરતા, નિયમ ધર્મ પાળતા, વહેલા જાગીને ભજન કરતા, બહુ પવિત્ર જીવન હતું. મહારાજ એને તેડવા આવ્યા, વિમાનમાં બેસાડીને લઈ જાય છે અને મહારાજે એમને દીકરીને જ્યાં પરણાવી હતી એમનું ખેતર, એને ખેતર ઉપરથી મહારાજે વિમાન ઉડાડ્યું. ત્યાંની નજર ગઈ એમની દીકરીના ખેતર ઉપર ને ભાઈ બાજરો વાવેલો ને આમ તમે જો તો આમ જાડા ડુંડા અને આમ મોતી જેવો બાજરો ઉપર, પણ ચકલા ચણે બધાય. આને થયું કે આ રખોલું રાખનાર ક્યાં ગઈ છે, કોઈને ખબર નથી. અહીંયા આટલા બધા ચકલા, આ બધા પક્ષીઓ બાજરો બધો ખાઈ જશે તો મારી દીકરી આખું વર્ષ શું કરશે? આટલી ચિંતા થઈ, મહારાજે ત્યાંથી હેઠા નાખી દીધા, વિમાનમાંથી હેઠા નાખી દીધા. એટલી ઈચ્છા દીકરીની રહી કે એનું શું થશે. અને ત્યારે મહારાજ એને મૂકીને વયા ગયા. આ બાજુ સારું થયું, અગ્નિ સંસ્કાર નહોતા થયા અને હજી બધી તૈયારી હાલતી હતી. ત્યાં એ ભાઈ લાકડામાંથી ખડભડીને બેઠા થયા. આ શું? તો કે મહારાજ મને મૂકીને વયા ગયા. કેમ? કે પછી મેં આ દીકરીના ખેતરમાં નજર નાખી અને એની ચિંતા કરી. મહારાજને ખબર પડી. મહારાજ તો જાણે, તન કી જાણે મન કી જાણે. હવે આને હજી અહીંની ચિંતા છે, એ ત્યાં શું પહોંચે કે હવે આ બધું પતાવીને પછી આવો, એટલે હું પાછો આવ્યો. પછી એને પસ્તાવો બહુ થયો અને પછી ભાયાવદરમાં બાલમુકુદાસ સ્વામી હતા, નારાયણદાસ સ્વામી બાલમુકુંદ સ્વામી, તો ત્યાં ગયા. એમની પાસે જઈ ગયા, દંડોટ કરીને બેઠા ને ત્યાં તો સ્વામી અંતર્યામી કહી દીધું, કેમ અર્જણ ભગત ગંધ કાઢવા આવ્યા કે? એટલે કે અંદરની વાસના ઈચ્છાઓ કાઢવા. હા સ્વામી, મહારાજ મને મૂકીને ગયા, હવે મને એવો જ્ઞાન, એવી કથા વાર્તા કરો ને એવી સમજણ પાડો કે હવે ગમે મહારાજ ગમે ત્યારે તેડવા આવે ને ક્યાંય મન રહે જ નહીં, એકદમ નિર્વાસનિક થઈ જાઓ. પછી સત્સંગ કર્યો ને વાતો સાંભળી
અને કથા વાર્તાનું એવું જોર અને એવી રીતની પાકું કર્યું મગજમાં કે હવે મહારાજ ગમે ત્યારે લઈ જાય ને તો એ ક્યાંય વૃત્તિ ચોટેલી ન રહે. સેજ પણ જો ઈચ્છા રહી જાય ને તો પણ મહારાજ મૂકીને જતા રહે, અથવા ક્યાંક બીજો જન્મ આપી દે, અથવા કા બદ્રિકાશ્રમમાં તપ કરાવે, સૂર્યલોકમાં મોકલે, પણ કસર સોતા સમજ્યા, કંઈક પણ વાસના સોતા મહારાજ ક્યારેય પણ ધામમાં લઈ જતા નથી. આ કથામાંથી આપણને આ બધું શીખવાડે છે. એકનો એક દીકરો હતો, મહારાજ તેડી ગયા, મૂળજીભાઈને શોક ન થયો. આવા નાવા એક ભગત બીજા હતા, નેનપુરના દેવજી ભગત, બહુ સત્સંગમાં મોટું એનું નામ. સ્વામિનારાયણ ભગવાન દાદા ખાચરના દરબારગઢમાં માળા ફેરવતા હોય હાથમાં લઈને. સુરાબાપુ પૂછે, મહારાજ તમે તો અમારા ઈષ્ટદેવ છો, અમે તમારા નામની માળા કરીએ, પણ તમારો કોઈ ઈષ્ટદેવ છે કે તમે કોના નામની માળા કરો છો? અને ત્યારે મહારાજ કે હું મારા ભક્તના નામની માળા કરું છું. એમ કરીને મહારાજે માળા હાથમાં લીધીને એક પછી એક પારો ફેરવતા જાય. દાદા ખાચર, પર્વતભાઈ, ગોરધનભાઈ, સુરા ખાચર ને જ્યાં એક મણકો હાથમાં આવ્યો ને ત્યારે મહારાજે દબાઈ રાખ્યો, આગળ ક્યાંય લઈ ન જાય. મહારાજ આ કોના નામનો મણકો પકડી રાખ્યો છે? અને ત્યારે કે આ અમારા નેનપુરના દેવજી ભગતના નામનો મણકો છે. એવા મોટા એ ભક્તરાજ છે? તો કે હા, બહુ મોટા ભક્ત. મહારાજ કે છે એમના દીકરાને, સાંભળો, એ ચરિત્ર બહુ અદ્ભુત છે. એકનો એક દીકરો હતો, યુવાન દીકરો હતો, ખેતીવાડીનું કામ બધું સંભાળી લે એવો દીકરો હતો, સત્સંગમાં બાપ કરતા પણ ચડે એવો દીકરો હતો, નિષ્ઠાવાળો, સમજણવાળો, વૈરાગવાળો, નિર્વાસનિક. મહારાજ એને દર્શન દીધા. મહારાજ કે બેટા તને ધામમાં લેવા માટે આવ્યો છું. મહારાજ હું રેડી છું. એમ નહીં, બાપુજીને પૂછી લે, ભગતને પૂછી લે, એને કંઈ વાંધો નથી ને? મહારાજ એમને શું વાંધો હોય, પણ છતાંય તમે પૂછો છો એટલે પૂછી લઉં. તો પછી તેડવા આવું છું, રેડી રહેજે. એકાદશીએ, આજે એકાદશી લો. મોટે ભાગે મહારાજ ધામમાં લઈ ગયા હોય ને, મોટે ભાગે ભગવાનના ભક્તોના સંતોના ચરિત્ર તમે જુઓ ને. હા, આજે કળિયુગમાં પરચા પૂરે કીર્તનમાં પણ એકાદશીના દિવસે ઝવેરબાઈને ધામમાં લઈ ગયા. જેને જેને મહારાજે દર્શન દીધા હોય અથવા તો ધામમાં લેવા આવ્યા હોય તો મહારાજ વધારે એકાદશી જ પસંદ કરે. હા, એકાદશી બહુ પવિત્ર ને એ દિવસે ભગવાનના ધામમાં કોઈ જાય ને બહુ ભાગ્યશાળી આત્મા હોય. મહારાજ કે એકાદશી આવીશ લેવા, તૈયાર રહેજે, પૂછી લે પહેલા, પછી આવું. અને ત્યારે દીકરો બાપને પૂછવા ગયો કે બાપુજી મહારાજે દર્શન, ઓહો મહારાજે દર્શન દીધા? હા, મહારાજે કીધું છે કે હું તને એકાદશીએ ધામમાં લઈ જઈશ. અરે વાહ, પણ બાપુજી તમારી રજા હોય તો એ લેવા આવશે, કારણ કે તમે એકલા છો, આ બધું પછી કામકાજ ને આ બધું એ મહારાજ તમારી ચિંતા કરે છે. અરે ગાંડા, લક્ષ્મી જ્યારે ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા ના જવાય, મને પૂછવાનું હોય? અરે સુખેથી તું ઉપાડ ધામમાં. અરે અહીંયા કરતાં તો કરોડો અબજો ઘણું સુખ ત્યાં છે, અહીંયા હું લેવાનું છે? પણ બાપુજી આ તમારી સેવા ના ખેતીવાડી એ તું કાંઈ ચિંતા ના કરતો. હું તો કાંઈ ચિંતા નથી કરતો, પણ મહારાજે પૂછાયું. મહારાજને કહી દેજે એ બધું થઈ જશે, પણ તું ઉપાડ જલ્દી. બીજા હોય તો શું કરે? તો વિચાર કરો. હા, એવી ઘટના એક બની ગઈ એ વખતે જ વડોદરાની અંદર. વડોદરામાં નાથ ભક્ત, બહુ સારા સત્સંગી, એકાંતિક, પરમ ભક્ત ગોપાળાનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામીના કૃપા પાત્ર, એમણે બહુ સત્સંગ કરાવેલો ને એમાં એક પ્રભુદાસ ભાઈ કરીને સારા સત્સંગી થયા એના યોગમાં આવીને. અને એમાં એનો એકનો એક દીકરો, પ્રભુદાસભાઈનો એકનો એક દીકરો, મહારાજ એને તેડવા આવ્યા. એની આખી નાયત ને ગલીઓમાં, શેરીઓમાં, જ્યાં જ્યાં નજીક એના હગાવાલા બધાને દર્શન થયા. સફેદ હાથી લઈને મહારાજ તેડવા આવ્યા અને છોકરાને ધામમાં લઈ ગયા, વિમાનમાં બેહાડીને. એણે જોયું, હગાવાલાએ જોયું, આખા ગામમાં બધાએ દર્શન કર્યા. અને મહારાજ લઈને જતા હતા. આને ત્યાં સુધી તો કાંઈ ન થયું, મહારાજ લઈ જાય છે ને આવી રીતના તેડી જાય છે, ત્યાં સુધી વાંધો ન આવ્યો. પણ તમે જુઓ, એમની શમશાન યાત્રા કાઢી અને જ્યાં એને અંતિમ ક્રિયા કરવા માટે લઈ ગયા, ત્યાં બે ચાર કુસંગીઓ એવા હતા, એણે વાતો એવી કરી કે જોયું, આ પ્રભુદાસભાઈએ સ્વામિનારાયણની કંઠી પહેરી પણ સદી નહીં. હા, ઘણીવાર આવી
હા, કંઠી પહેરે ને કુસંગી લોકો જે દ્વેષી હોય ને અર્થનો અનર્થ કરે. ગોપાળાનંદ સ્વામી પાસે એક નવો ભગત આવ્યા કંઠી પહેરવા, એટલે સ્વામી એને કંઠી પહેરાવી. પછી ઘેરે ગયો, ત્યાં એને ભેંસ હતી, દૂધ આપતી હતી, અને બરાબર આ તો કાગડાને શું કહેવાય કે બે હું ડાળનું ભાંગું, તે પેલી ભેંસે પાટું માર્યું ને દૂધ ઢોળી નાખ્યું. તે બીજા આડોશી પાડોશી કે આ સ્વામિનારાયણની ગોપાળાનંદ સ્વામીના હાથે કંઠી પહેરીને આવ્યો ને એમાં આજ આ ભેંસ વટકી કે, એટલે આ એને કંઠી હદી નહીં કે, સત્સંગ હદ્યો નહીં. આ કંઠી ત્યાં તો એના ઘરના ને તો હવે આ બાયુ માણા આ તો મગજમાં તરત જ ઘૂસી જાય. તરત જ પેલા ભગતને એને નવો થયો હતો ને એના ધણીને લીધો કે આ નવી કંઠી બાંધીને આવ્યા છો ને એટલે જ આને પાટું માર્યું ભેંસે, આ દૂધ ઢોળી નાખ્યું, આ વટકી. ગમે એમ કરીને આ કંઠી પાછી આપી આવો જેની છે એની, તો જ હા, નહીતર આ રોટલા બોટલા બધું બંધ. અને થયો આ તો ઘરમાં ડખ્ખો થયો, સત્સંગી થયો ને ડખ્ખો થયો, અમનું સુખ થવું જોઈએ દુઃખ થયું. આ દોડતો આવ્યો સ્વામી પાસે, સ્વામી આ કંઠી તમે પાછી કાઢી લ્યો. કેમ? તો કે છે હું ગયો અને આ બધું થયું, ભેંસે પાટું માર્યું ને બોગરું ઢોળી નાખ્યું, અને 2-4 જણાએ બધું અમારા ઘરનાને ઉશ્કેરાની કી, તો આને કારણે થયું છે આ બધું. તો સ્વામી યુક્તિ વાપરી, એ કે પહેલે દિવસે તો ભેંસ વટકે, પણ જો કંઠી કાઢી નાખે ને તો બીજે દિવસે એનું ઘરનું વટકે. બોલ, તારું ઘરનું હોય ઘર મૂકીને વયું જાય, બોલ આખી જિંદગી એકલો રહીશ? તો ના, એ ભેંસ તો બદલી શકાય, એક દી થાય અને એ સહન કરે, પણ આરું ઘરનું જાય તો આખી જિંદગી કેમ કાઢવી? સ્વામીએ યુક્તિ વાપરી કે ભાઈ જો આવું થાય બોલ કાઢું? ના ભલે રે પહેલે રે. એટલે આવું માણસો કંઈ ના કંઈ અર્થના અનર્થ કરતા હોય છે. તે પેલા પ્રભુદાસભાઈ એના દીકરાની ચિત્તા સળગે છે, અને 2 જણ બોલો એમાં જ વાત કરી કે આ પ્રભુદાસ સત્સંગી થયો ને એમાં એને આ કંઠી હદી નહીં ને એમાં આ દુઃખ આવ્યું, એમાં છોકરો ગયો, અને જો હજી સમજશે નહીં ને તો એનું ઘરનું જાહે ને બધું જાહે. અને ત્યારે આ કુસંગીના શબ્દો, આ કુસંગ કેટલું ખરાબ કામ કરે છે અને કેટલું આપણો પાયમાલ કરી નાખે છે. સંગ એવો રંગ કે છે ને, કંઈક બોલી નબળી વાતો કોઈ કાનમાં નાખે તો એની તરત અસર થઈ જાય. હો, જો કાચો પાકો હોય ને તો આ તો કેવું છે કે જો ખીલો બરાબર આમ હલતો હોય ને તો ભેંસ આંચકો મારે ને કાઢી નાખે, પણ મજબૂત જો જડેલો હોય તો કાંઈ કોઈ ન કરે, હલાવાય પ્રયત્ન ન કરે, પણ હલતો હોય તો બધાય કાઢવા પ્રયત્ન કરે. અને કંઈક વળી કાચાશ રહી ગઈ છે ને એમાં આ લોકોએ હલબલાવ્યો, નીકળી ગયો. ત્યાંને થયું કે હા, સ્વામિનારાયણે આખાય વડોદરામાં કોઈનો છોકરો નહીં, મારો જ સિલેક્ટ કર્યો. તે કંઠી ત્યાં કાઢીને ચિત્તામાં નાખી દીધી, હળકતી છોકરાની ચિત્તામાં નાખી દીધી, કુસંગી થઈ ગયા. નાથ ભક્તને બહુ ચિંતા થઈ. ઘેલે શ્રાદ્ધ કરવા ન આવ્યા, ભગવાનના સંતોને ન જમાડ્યા ને કાંઈ ન કર્યું, ઠેઠ ગયામાં શ્રાદ્ધ કરવા છોકરાનું ગયા, પણ પછી પાછા આવ્યા. નાથ ભક્તને દુઃખ થયું, અરે રે આ તે વળી શું થયું? વળી એને ધીરે ધીરે પ્રયત્ન કર્યા અને બેહાડ્યા, ભગવાનની વાતો કરી, આ તો બધું સંસારની વાતો કરી, બીજી ત્રીજી, ભાઈ આ તો બધું ચાલવાનું, જે કંઠી નથી પહેરતા એનાય દીકરા જાય છે તો એમાં હું ખોટું લગાડવાનું? આ તો એક સૃષ્ટિનો ક્રમ છે, આ તો તમે ભાગ્યશાળી છો, ભગવાન લેવા આવ્યા, એના જેવું મોટું પદ અક્ષરધામનું આપ્યું, આવું મોટું ક્યાં મળે? વળી મહિમાની બધી સમજણની વાતો કરી તે વળી પાછી ધીરે રહીને કંઠી પહેરી. એક દી કીધું કે હાલો આપણે મહારાજને ગરડે દર્શન કરવા જઈએ. તે આ પ્રભુદાસ કે દર્શન કરવા ચોક્કસ જઈએ, પણ ન્યા મારા છોકરાને એ મળાવશે? સ્વામિનારાયણ જો એ ભગવાન છે તો છોકરો જો મને દેખાડે, એના દર્શન કરાવે, એ આવે તો હું આવું. તો કે મહારાજ બધું કરશે, હાલો ને તમે. એ બે પતિ પત્નીને લઈ નાથ ભક્ત આવ્યા ગઢડા. ત્યાં તો મહારાજ સભા ભરીને બેઠા હતા. નાથ ભક્તને જોઈને રાજી થયા અને પ્રભુદાસને જોયા એટલે મહારાજે તરત પૂછ્યું, લે આ પ્રભુદાસનો છોકરો હમણાં ધામમાં ગયો છે, ઓફ થયો છે, તો પ્રભુદાસ તમે બહુ દુઃખી છો અને બહુ ખોટું થયું નહીં? તે પ્રભુદાસને તો ક્રોધ ચડ્યો ને. મહારાજ અમે આમ આંગળી ચીંધીને કે તમે જ માર્યો છે ને મારા છોકરાને? કોણે માર્યો છે? તમે જ વીમા હાથી ઉપર બેહાડીને તમે તો લેવા આવ્યા હતા, અને પાછા મારી હારે આવી વાતો કરો છો? પણ જુઓ, આ કંઠી પહેરી એક શરતે પહેરી છે, અહીંયા આવ્યો એક શરતે આવ્યો છું, મારા છોકરાના દર્શન કરવા છે. અને ત્યારે
એક બાજુમાં ભગત હતા, દેરાસરી નામ તો હું ભૂલી ગયો છું, એ દેરાસરી હતા. તો એણે કીધું કે આ ભગતને જાઓ, ઘેલા લઈ જાઓ, ત્યાં શ્રાદ્ધ કરાવો, સ્નાન કરાવો, ત્યાં એનો દીકરો આવશે. હા તો ગયા ઘેલે, સ્નાન કર્યું, શ્રાદ્ધ કર્યું, દીકરો આવ્યો, હામે ઊભો રહ્યો. આણે બહુ કીધું, દીકરા બેટા બેટા, પણ બેટાએ જવાબ જ ન દીધો. એમ ખાલી એમ દર્શન થયા ને થોડી વાર થયું તો છોકરો અદ્રશ્ય થઈ ગયો. આવ્યા બધા દરબારગઢમાં. મહારાજને કહે છે, મહારાજ દીકરો તો જોયો પણ કાંઈ બોલ્યો નહીં. મહારાજ કે એને વાતો કરવી છે? તો કે હા, વાતો કરવી છે. તો આજે રાત્રે અહીં વાસુદેવ નારાયણના ઓરડામાં તમે જાજો, દીકરો આવશે. રાત પડી અને પ્રભુદાસ જ્યાં વાસુદેવ નારાયણના ઓરડામાં ગયા, ત્યાં દીકરો પ્રદક્ષિણામાંથી બહાર આવ્યો, આમ પાછળથી. ત્યારે કે બેટા, ત્યારે પેલો દીકરો કે બેટા બેટા કોને કહો છો બેટા? હું તો તમારો એકવાર બેટો થયો, તમે તો મારા 17 વખત બેટા થયા છો. આ લોકમાં કોઈ બધાય પોતપોતાના ઋણાનુબંધી પૂરું કરવા કર્મને કારણે આવે છે, ભેગા થાય છે ને બધા છૂટા પડે છે. હવે હું કોઈનો દીકરો નથી અને તમને શરમ આવે છે? એક કોક કુસંગી જેને કાંઈ ધર્મ નિયમનું ઠેકાણું નથી, નથી ભજન ભક્તિનું ઠેકાણું, નથી કોઈ મર્યાદાનું ઠેકાણું, નથી કાંઈ શાસ્ત્રમાં, સાધુમાં, ભગવાનમાં વિશ્વાસ, અને એવા લોકો વ્યસનિંગ ફેશનિંગ અને જેની કોઈ ઇજ્જત આબરૂ કે કોઈ કિંમત નથી, ધૂળ જેવા વ્યક્તિઓ, અને એના શબ્દો સાંભળી અને તમે કંઠી તોડી નાખી. જે પૂર્ણ પુરુષોત્તમ સર્વા અવતારના અવતારી કારણના કારણ પરાત્પર પરબ્રહ્મે આ ધરતી ઉપર અવતાર લીધો આપણા જેવા જીવના કલ્યાણ કરવા માટે, અને તમારી નજર સામે મને હાથી ઉપર બેહાડી અને ભગવાન વાસ્તે ગાસ્તે ધામમાં લઈ ગયા અને આ સંસારના ચક્રમાંથી, દુઃખના દરિયામાંથી કાઢી અને મહાસુખના સાગરમાં હિલોળો આમ લેતા મને કરી દીધો, અને એ મુક્તોની પંક્તિમાં ભેળવી દીધો, અને ન્યા મને સદાય માટે જગ્યા મળી બેસવાની, એ મૂર્તિના સુખ લૂંટવાની, અને તમે એનો શોખ કરો છો? શરમ નથી આવતી? એવો છોકરો ખીજાણો બરાબરનો ને. ત્યારે પેલાની આંખમાં આંસુ પડી ગયા. દીકરા, મારી ભૂલ થઈ, ભૂલ મારી માફી નહીં, સ્વામિનારાયણ ભગવાનનો તમે અપરાધ કર્યો છે માટે એની માફી માગો જાઓ. નાથ ભક્તનો અપરાધ કર્યો છે એની માફી માગો જાઓ. અને એમ કહેવાય છે એની ભાન થઈ ગઈ, આંખો ખુલી ગઈ, અને મહારાજની અને ભગતની માફી માગી. પછી વડોદરા આવ્યા. સાંભળજો, 6 મહિના થયા ને, એની પત્ની ધામમાં વયા ગયા. ત્યારે પાછા કુસંગીઓ બધા ભેગા થયા અને વરી પાછી વાતો કરી કે જો આ તમારો દીકરો ગયો ને તમે પાછી કંઠી પહેરીને, એમાં આ તમારી પત્ની ગઈ. હજી તમને કહી છે આ કંઠી તમને હદતી નથી. ત્યારે પેલો ભગત આ વખતે તો સ્ટ્રોંગ થઈને આવ્યો હતો ને, બરાબર બેટરી ચાર્જ હતી ને, કે ભાઈ રહેવા દે, રહેવા દે, એકવાર ભૂલ કરી, હવે બીજી વાર ભૂલ નહીં કરું. આ તો બધું આવવાનું ને જવાનું, એ તો આ સૃષ્ટિનો ક્રમ છે. મરે ને જન્મે, આત્મા મરતોય નથી, જન્મતોય નથી. આ તો પ્રભુના ધામમાં બેઠા છે. આ તો સ્વામિનારાયણ ભગવાનની બહુ અમારા ઉપર કૃપા છે. ખબરદાર જો બીજી વાત કરી છે તો બોલે કોઈ પછી. બરાબર જો મજબૂત હોય તો પછી આવા પાજી પડાવની છાયામાં દબાઈ નહીં, હેલી ફેલીની વાતમાં આવે નહીં, જડબાતોડ જવાબ આપે નહીં, ત્યારે હાલતા થાય. પણ કોઈ કુસંગીના શબ્દો એને મગજમાં લે નહીં, મનમાં લે નહીં. ભલે એ તો કે છે ને, એ હાથી ચલે બાજાર ને કુત્તે ભસે હજાર. એ સત્સંગનો ત્યાગ ન કરે, કંઠી કોઈ દી કાઢે નહીં, તિલક ચાંદલો કોઈ દી ના. તો બાકી ઘણા એવા હોય, શર્મ આમ ઘરમાં હોય તો કરે તિલક ચાંદલો, બહુ સાધુ જો ફોર્સ કરે તો, અને કોકના લગ્નમાં ગયો હોય તો આમ રૂમાલ લઈને જાય ને ભૂસી નાખે. ધિકાર છે એવા સત્સંગને. કરવો તો શિર સાટે કરવો. આપણે ક્યાં? શરમ આવવી જોઈએ ખરાબ કામ કરવામાં, વ્યસન કરવામાં, કોરું કપાળ રાખવામાં. આ તો ભગવાનનું ચિહ્ન છે, અક્ષરધામનું ચિહ્ન છે. આટલું પવિત્ર આપણા મસ્તક ઉપર આપણે ધારણ કરીએ, ભગવાનની શરણાગતિ એની નિશાની કંઠી ધારણ કરીએ. આપણું મંગલસૂત્ર છે, આપણો ધણી છે, આ એમની નિશાની છે. માટે ક્યારેય પણ કોઈના કહેવાથી ક્યારેય પણ આવી રીતનો પૂજાનો, કંઠીનો, તિલક ચાંદલાનો, મંદિરનો, સભાનો ત્યાગ ના કરવો જોઈએ. સુરવીર બનવું, સત્સંગના માર્ગે તો સુરવીર બનવું, કાયર ના થવું, એમાં શરમ ના રાખવી. તો આવી રીતની પછી એટલે કહેવાનો અર્થ કે અમૂળજી ભગત જેવી નિષ્ઠા હોય તો
એને ક્યારેય શોક ન થાય. હા, ઝીણાભાઈને મહારાજ ઝીણાભાઈ બીમાર પડ્યા જુનાગઢની અંદર. દિવાન હતા પોતે, મહારાજના સત્સંગી, બહુ સારા મુક્ત હતા. પણ એનું જ્યારે આયુષ પૂરું થયું, બીમાર પડ્યા ખાટલામાં, મહારાજ ખબર લેવા સ્વયં ભગવાન ગયા. એના માથા પાસે બેસીને માથે હાથ ફેરવે, ઝીણાભાઈ શું ઈચ્છા છે? પ્રભુ હવે તો બસ કાંઈ ઈચ્છા નથી, આપની જે ઈચ્છા એ જ મારી ઈચ્છા. તેના માતુશ્રી બહુ રડતા હતા મહારાજ પાસે. મહારાજ એની પાસે ગયા. મહારાજ કે કેમ રડો છો? તો કે ઝીણોભાઈ બહુ બીમાર છે મહારાજ, તમે આવી ગયા, હવે મને ચિંતા નથી, એને જટ હાજો કરી દો. ત્યારે મહારાજે યુક્તિ વાપરી. મહારાજ કે માજી, તમારા ઝીણાને આ જુનાગઢની ગાદીએ બેહાડું, એનો રાજા કરું તો તમે રાજી થાવ? ઓહો હો, મારો દીકરો જુનાગઢનો રાજા, દીવાનમાંથી રાજા થાય તો ઓહો હો, બહુ રાજી થાવ. તે એના કરતાં ગાયકવાડ સરકારની ગાદીએ બેહાડું વડોદરામાં, કેટલું મોટું રાજાના કરતા. તો આ તો એની આગળ કાંઈ નહીં, તો રાજી થાવ? અરે મહારાજ તો બહુ રાજી થાવ, બહુ રાજી થાવ, બહુ. એના કરતાં દિલ્હીની ગાદીએ બેહાડું તો? મહારાજ કહે છે તમારા ઝીણાભાઈને દિલ્હીનો રાજા, આખા ભારતનો રાજા બનાવું તો? ઓહો હો, મારો દીકરો ભારતનો રાજા, ચક્રવર્તી રાજા, તો બહુ રાજી થાવ. મહારાજ કે એના કરતાં ઇન્દ્રાસન આપું તો? ઇન્દ્રાસન? એના કરતાં બ્રહ્મલોક આપું તો? બ્રહ્મલોકની ગાદી પર, બ્રહ્માની ગાદી પર બેહાડું તો? ઓહો. છેલ્લે મહારાજ કે એને અક્ષરધામના તખત ઉપર બેહાડી દઉં તો? ત્યારે માજી આંખ બંધ કરી ગયા ને વિચારવા માંડ્યા, ઓહો મહારાજ તમે હું કહેવા માગો છો એ હું હવે જાણી ગઈ. તમારી ઈચ્છા છે ને, હવે મને એનો શોખ નહીં થાય. આ તો એક મનુષ્ય બુદ્ધિ, હું માણસનું શરીર, અને એક પુત્ર મોહમાં પડી અને હું આ રડતી હતી, એ બીમાર પડી, એને હાજો કરવા. પણ મહારાજ તમે તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ પરાત્પર પરબ્રહ્મ અક્ષરાધિપતિ છો, માટે તમે જેમ તમારી ઈચ્છામાં આવે એમ કરો. મહારાજ કે હવે તો અમે આ ઝીણાભાઈને અક્ષરધામની ગાદી પર બેસાડવા માટે તૈયાર છીએ, અને ટૂંક સમયમાં એનો દેહ ત્યાગ કરાવી અને અમારા ધામમાં લઈ જઈશું. શોક ન થાય એને. હા, ભગવાનના ધામમાં જઈને, જો આપણા મંદિરમાં બા અત્યારે કેટલા નિર્ભય, આવી પરિસ્થિતિ છે, વરસથી બીમાર છે, અને તોય ગુરુજીને કેવડાવે હવે જલ્દી મહારાજને ધામમાં લઈ જાય એવું કયો, પ્રાર્થના કરો. ગુરુજી કે અહીં બહેનોને બહુ જરૂર છે, બાને કહેજો અહીં રહેવાનું છે. હા, 6-12 મહિનાથી આવી પ્રાર્થના કરતા હતા, પણ છેલ્લે અત્યારે બહુ તબિયત બગડી અને આપણે સંતો ગુરુજી બધા મંદિરે ધૂન ભજનને કીર્તન કરવા ગયા, અને ગુરુજીએ વાત કરી કે હવે મહારાજને અમે પ્રાર્થના કરીશું કે કાં બાને હાવ હાજા કરી દો અને કાં તો મહારાજ તમારા ધામમાં લઈ જાઓ. તો અત્યારે એ અંજળ છેલ્લા 10-12 દિવસથી 15 દિવસથી અંજળ લીધું નથી, અને તોય એને કોઈ બીક નથી કાંઈ. નહીંતર બીજા મરણ પથારીએ જીવ હોય ને તો કંઈ હાય હોય કરતા હોય ને કેટલું કરતા હોય. અત્યારે તો બસ એક જ, બીજી કોઈ ઈચ્છા નહીં. હવે તો મહારાજની રાહ જોઉં છું. મહારાજ ધામમાં લઈ જાય, મહારાજ પોતાની સાથે લઈ જાય, મહારાજ અખંડ એમની સેવામાં રાખે. લાડુબા અને જીવબા જેવી સ્થિતિ આપણા બાની છે અહીંયા લોયામાં. લો આજે હજારો હરિભક્તો જો દર્શન કરવા આવે છે કે હવે બા દેહ ત્યાગ કરે, અને એ તૈયાર છે. આટલી ખુમારી, એટલે આ જ મોટો લાભ છે સત્સંગનો. સમજ્યા? આજે પણ કળિયુગની અંદર અક્ષરધામના અનાદિ મુક્તો બિરાજે છે આપણી સમક્ષ, આપણને એનો યોગ મળ્યો છે. માટે ક્યારેય પણ મહારાજ જો તૈયાર થઈને કહેવાય અગાઉથી કહી જાય ને તો બીક ન રાખવી. આપણા હો ભાગ્ય છે, કારણ કે એના માટે તો આ બધું આપણે સત્સંગ લઈને બેઠા છીએ. એ છેલ્લી ઘડીઓ સુધરી જાય આપણી અને મહારાજ પાસે પહોંચી જઈએ, એના માટે તો આ દાખલો કરીએ છીએ. તો નૈનપુરના દેવજી ભગતની હું વાત કરતો હતો, તો મહારાજને પૂછવા ગયા. દેવજી ભગત કે દીકરા પૂછવાનું ન હોય, આમાં ઉપડી જ જા. અને એમ કહેવાય છે, કેવા નિર્ભય, શોક ના કર્યો. મહારાજ તો એને ધામમાં લઈ ગયા, પણ બીજા દિવસે પતિ પત્નીએ વિચાર કર્યો. દીકરાને ધામમાં લઈ ગયા અને પતિ પત્નીએ શું વિચાર કર્યો કે અહીંયા બધાએ આવશે ને છાતી કૂટશે ને રડશે ને ભેળું ભેળું આપણે નાટક કરવું પડશે. રડવાનું, આમાં રડવાનું ન હોય. માટે એક યુક્તિ કરીએ, લે આ ઘીનો ઘડો ને આ થોડું ધન તું ગઢડે વહી જા, મહારાજને સંતોને રસોઈ આપી દે, અને હું થોડાક દિવસમાં ખેતરે વયો જાઉં, અહીં ઘરને મારી દઈએ તાળું, અને પછી આ બધું હંકેલી
ઠેકાણે પાડી અને જે કાંઈ વધશે એ લઈ અને મહારાજ પાસે ગઢડા આવું છું, આપણે બે ન્યા તું બેનો ભેગી સેવા કર ને ભજન કર, હું સંતોની સેવા કરું ને ભજન કરું, મહારાજની ભેગી જિંદગી પૂરી થાય. આપણો દીકરો તો અક્ષરધામમાં પોગી ગયો, હવે મહારાજ આપણને વહેલા વહેલા ન્યા એના અધિકારી કરે. આવી ખુમારીમાં જીવનારા આપણા સહજાનંદી સિંહો હતા. બોલો, તે તાળું મારી દીધું. જે લોકો આવે કે ભગત ખબર નહીં કે તાળું મારી, અરે કે અહીં તો ધક્કો થયો. જે કાંઈ આવે ને પેલા શું કે ને કાંઈ કે હા બેરણામાં હા ખબર શું કે કોઈક ધામમાં જાય એટલે ખરખરો કરવા આવે. હા એટલે શું કરે, તાળું આવું મોટું માથા જેવું તાળું મારીને વયા ગયા. તે બધા ડેલી હાથ દઈને ઘેર ભેગા કંઈ ન કર્યું. લો આવા પણ ઇતિહાસો લખાણા છે. બીક નહીં સેજે. હા મૃત્યુનો ભય ટળી ગયો. હા તમે વિચાર કરો, જેને ચિત્તનો ચોંટવાનો સ્વભાવ હોય, સુરવીરપણું હોય, હા જન્મ મરણનો નિયમ યાતનાનો ભય હોય, હા એને સેજે ભગવાનમાં અખંડ વૃત્તિ રહે છે અને એણે ભગવાનમાં વિશ્વાસ હોય તો ક્યારેય પણ એને મૃત્યુનો ભય લાગતો નથી. મૂળજી ભગતે કોઈ શોક ન કર્યો અને મૂળજી ભગતે ત્યાં જ મહારાજે કીધું જાઓ ઘેલામાં નાયાવો, સ્નાન કરી લ્યો. સ્નાન કરી લીધું ને પાછા સેવામાં લાગી ગયા. આવા ઇતિહાસો આ સહજાનંદના બાગમાં બને છે, સ્વામિનારાયણ સંપ્રદાયમાં બને છે. આજ પણ કળિયુગમાં પરચા પૂરે પ્રભુજી સ્વામિનારાયણ સત્ય છે. આજે પણ મહારાજ વિમાન લઈને, હાથી લઈને, રથ લઈને, કંઈક ને કંઈક ગરુડ લઈને પોતાના ભક્તોને તેડવા આવે છે. એવા દેશમાં અને વિદેશમાં હજારો પ્રસંગ બને છે. ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે બસ આપણે પણ હસતા રમતા મહારાજનું ભજન કરતા, સંતોની સેવા કરતા, એ સહેજે આમ 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 કહે ને માખણમાંથી વાળ કાઢે ને એમ આપણા આત્માને પણ ભગવાન એ પોતાના અક્ષરધામના અધિકારી બનાવે અને અંત ઘડીએ મહારાજને સંતો લેવા આવે એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. અહીંયા કથાને વિરામ. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઘનશ્યામ મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ.